તળાવ વિસ્તારમાંથી 4 બાંગ્લાદેશીઓ ઝડપાયા અને તેમની વધારે તપાસ કરવામાં આવી તો તેમનું અલ કાયદા કનેક્શન એટલે કે પાકિસ્તાન કનેક્શન એટલે આતંકી કનેક્શન સીધું સામે આવ્યું છે। હવે ક્રોસ બોર્ડર ઇન્ફોર્મેશન કેટલી પસાર થઈ હતી, શું કોઈ મોટું મોડ્યુલ તૈયાર કરવાની પૂરેપૂરી કાર્યવાહી અને શું આખું કોઈ ષડયંત્ર ઘડવામાં આવ્યું છે તે તમામ દિશામાં હાલ તપાસ કરવામાં આવશે। પરંતુ ચંડોળા તળાવમાં જ્યારે તપાસ કરવામાં આવી તો આ મોટા સમાચાર, આ મોટી ખબર સામે આવી કે ચંડોળા તળાવ વિસ્તાર, અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તાર માંથી 4 લોકો અલ કાયદાનું કનેક્શન તેમનું સામે આવ્યું, પાકિસ્તાન સાથે તે સંપર્કમાં હોય તેવા પણ ખુલાસા થયા છે। કારણ કે અલ કાયદાના મોડ્યુલ મોટા ભાગે દુશ્મન દેશ પાકિસ્તાનમાંથી જ ઓપરેટ થતા હોય છે અને હવે અલ કાયદાના કનેક્શનને લઈને પણ જે તપાસ એજન્સીઓ છે તે આગળ આ જ દિશામાં તપાસ હાથ ધરશે અને હવે આ દ્રશ્યો જોઈ શકો છો, આ કાર્યવાહી કેટલી જરૂરી હતી તે આ દ્રશ્યો પરથી પુરવાર થાય છે। હજારો વારની જગ્યા જેને અતિક્રમણ કરવામાં આવ્યું હતું, હજારો લોકો આ જગ્યા પર ગેરકાયદેસર રહેતા હતા અને તેનો જે મુખ્ય સૂત્રધાર છે લલ્લા બિહારી, તેની અટકાયત કરવામાં આવી હોય તેવી પણ સૂત્રો તરફથી માહિતી મળી છે। લલ્લા બિહારીની ખુદની આ ચંડોળા તળાવ વિસ્તારમાં 5000 વારની જગ્યા હતી અને આ 5000 વારની જગ્યામાં તેણે રિક્ષા સ્ટેન્ડ હોય કે પછી દેહ વિક્રયનો ધંધો હોય, આ તમામ પર તે મહિને 15 લાખની આવક કમાતો હતો। જી હા, અમદાવાદમાં ગેરકાયદે અતિક્રમણ કરવામાં આવ્યું, તે અતિક્રમણની જમીન પર તેનો ધંધો ચલાવવામાં આવ્યો, તે ખુદ પોતાનું ફાર્મ હાઉસ પણ બનાવીને રહેતો હતો અને તેમાંથી લાખોની કમાણી પણ કરતો હતો। સંવાદદાતા હરીન માત્રાવાડી આ ચંડોળા તળાવ વિસ્તારથી જ લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। હરીન, હાલ ચંડોળા તળાવ વિસ્તારને હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે અને ત્યાં હવે દબાણ હટાવવાની જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલશે, તેની લીલી ઝંડી મળી છે। હાલ શું કાર્યવાહી થઈ રહી છે, કેવા દ્રશ્યો છે આપની પાછળ? બિલકુલ, જે રીતે પહેલાં તો હું જણાવવા માંગીશ કે જે રીતે અત્યાર સુધીની કામગીરી છે, વહેલી સવારે 8 વાગ્યાથી આ કામગીરી શરૂ હતી અને અત્યારે પણ જે છે આ કામગીરી ચાલુ છે। પરંતુ બીજી મહત્વની વાત એ કે જે ગરમીનો પ્રકોપ વધારે છે તેને લઈને કામગીરી કરવામાં મુશ્કેલી પડી છે। એક તરફનું કામ છે તે પૂર્ણ થઈ ગયું છે, આ દ્રશ્યમાં જુઓ કે એક તરફનું જે કામ છે તે અત્યારે પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હવે જે બીજી સાઈડ છે તેની કામગીરી થોડી વારમાં છે તે શરૂ થશે અને તેને જ લઈને આગળની જે કામગીરીને લઈને સમીક્ષા છે તે પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ છે તેઓ અહીં પહોંચ્યા હતા, તેણે પણ તમામ જે માહિતી છે તે મેળવી હતી। પરંતુ અહીં એક વાત એવી પણ સામે આવી છે કે તેમના દ્વારા યોગ્ય પ્રત્યુત્તર, તેમને જે કામગીરી ચાલુ હતી તેને લઈને તો યોગ્ય પ્રત્યુત્તર આપી નહોતા શક્યા। જ્યારે પત્રકારોને તે જવાબ આપતા હતા અને ખાસ કરીને કેટલા પ્રમાણમાં અત્યાર સુધી કામગીરી પૂર્ણ થઈ છે, કેટલા ઝૂંપડા એટલે કે કાચા પાકા મકાનો છે તે તોડવાના બાકી છે, તેની સંખ્યા કેટલી છે, આ કોઈ પણ વિગતો છે તેના દ્વારા દર્શાવી શકવામાં આવી નહોતી। એટલે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય છે। ગેરકાયદેસર મકાનો તોડવાની વાત હોય તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા જે પણ અમને માહિતી આપવામાં આવી છે તે જ માહિતી છે, અમે તેના ઉપર જ અમે કાર્યવાહી કરીએ છીએ। પરંતુ અત્યાર સુધી જો આ દબાણો થયેલા નજરે ન ચડે અને અત્યાર સુધી દબાણો ઉપર બુલડોઝર ન ફેરવાય તો તેને લઈને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ છે તે આપી શકવામાં નહોતો આવ્યો। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફક્ત પોલીસ દ્વારા જે પણ અમને માહિતી આપવામાં આવી છે, જેના પણ નામ આપવામાં આવે છે કે જે ઘૂસણખોરો જે આવ્યા હતા અને તેઓ ગેરકાયદેસર રહેતા હતા તેમની વિગતો છે તેના ઉપર અમે બુલડોઝર ફેરવ્યું છે। પરંતુ મહત્વની વાત છે કે ચંડોળા તળાવમાં વર્ષોથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે, આ પૂરણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે જગ્યા પાણીની તળાવની હોય ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થઈ શકે તેને લઈને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું તેવું તેમનું જણાવવામાં આવ્યું હતું। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હવે આ બુલડોઝર ફરવાતું અટકશે નહીં, કેમ કે હાઈકોર્ટમાંથી પણ હવે લીલી ઝંડી મળી ગઈ છે અને આગામી સમયમાં થોડી વાર બાદ છે ફરીથી એએમસી અને તેમની ટીમ છે તેના દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે। જી હરીન, આપ જે પ્રમાણે રિપોર્ટિંગ કરી રહ્યા છો તેને કન્ટિન્યુ રાખજો અને તમામ માહિતી છે તે અમને આપતા રહેજો। જે હાલ આ દ્રશ્યો આપ જોઈ શકો છો, અત્યારે બપોરનો સમય હોય અને તેમાં ગરમી માથે હોય તેવામાં હાલ આ કામગીરી થોડી ધીમી પડી હોય તેવું સામે આવ્યું છે, પરંતુ આ કામગીરી રોકાશે નહીં, આ કામગીરી સતત ચાલુ રહેશે, દિવસ રાત ચાલુ રહેશે અને જેટલો પણ ગેરકાયદે વિસ્તાર છે તે વિસ્તારને મેદાન બનાવી દેવામાં આવશે તે વાત સ્પષ્ટ છે। હવે હાઈકોર્ટે પણ લીલી ઝંડી
આપી દીધી છે. કોઈ પણ અવરોધો હવે આ જે ડિમોલિશનની કામગીરી છે તેને રોકી નહીં શકે. હવે આ આખો વિસ્તાર મેદાન બની જ જશે તે વાત સ્પષ્ટ છે. હજુ પણ વધારે બુલડોઝર લાવવા પડે તો લાવવામાં આવશે, હજુ પણ વધારે આખી ટીમને બોલાવવી પડે તો બોલાવવામાં આવશે, કારણ કે હવે તમામ પ્રકારના અવરોધો દૂર થયા છે. હવે આ જે આખી ગેરકાયદે જમીન છે તેને સફાચટ કરવામાં કોઈ પણ રોકી નહીં શકે. આવા અનેક દ્રશ્યો સવારથી આપણે જોયા છે, જે આયોજનબદ્ધ રીતે